સ્વાભાવિક રીતે જ ચોમાસાની સિઝનમાં ગંદકી વધતી હોય છે, બીમારી પણ વધતી હોય છે. કેટલીક બીમારીઓ જાણેલી છે, કેટલીક બીમારીઓ એવી છે જે આપણે જાણતા નથી અને સતત દવાખાનાઓમાં, ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ પણ જોવા મળે છે. કેસ બારીની લાઈન અપ જોવા મળે છે. પહેલાં ભેદી વાયરસની વાત કરી લઉં. પંચમહાલ જિલ્લામાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભેદી વાયરસની જબરજસ્ત અસર પણ છે, પણ ચર્ચા ઓછી એટલે થઈ કે છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિજનું કાંડ આવ્યું, અલગ અલગ એ પ્રકારના રેકેટ્સ આવે એટલે આ સમાચારો દબાયા. પંચમહાલમાં ભેદી વાયરસથી 4 બાળકોના મોત, માસૂમના મોતથી સ્થાનિક આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. 4 પૈકી એબીપી અસ્મિતાએ 2 પરિવારોની મુલાકાત કરી છે. ખરેખર શું બન્યું તે જાણવાનો પ્રયાસ કર્યો છે. જુઓ આ દ્રશ્યો. ગોધરા તાલુકાના બેટિયા ગામના દ્રશ્યો છે. 7 જુલાઈના પ્રિન્સી બારિયા નામની દીકરીનું મોત થયું છે. મૃતક બાળકીના પિતા મહેશભાઈએ કહ્યું કે 30 જૂનના રાત્રિએ 2 વાગે ઓચિંતા દીકરીની તબિયત ખરાબ થઈ, ઝાડા ઉલટીને તાવ આવ્યો, થોડીક વારમાં ખેંચ આવી, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ. દીકરી ગંભીર હતી, વડોદરા લઈ જવામાં આવી સારવાર માટે. 1 સપ્તાહ સુધી સારવાર થઈ પણ દીકરીને બચાવી ન શકાય. મૃતક પ્રિન્સીના અલગ અલગ 9 વખત ચાંદીપુરમ વાયરસનો રિપોર્ટ કરાવાયો હતો, પરંતુ એ તમામ નેગેટિવ આવ્યો છે, કારણ કે એ આશંકા પણ હતી. સાંભળી લઈએ મહેશભાઈ બારિયા, મૃતક પ્રિન્સીના પિતાને. 7 વાગ્યા પહેલાં થોડો તાવ આવેલો. પછી તાવ આવ્યા પછી એમની ગોળીને એવું ખવડાવી, પછી ઓછો થઈ ગયો. પછી લગભગ 1:30 કે 2 વાગે આમ ફરી અને રાત્રે ઠંડીને તાવ ચડ્યો. તો પછી અમે એને પોતા મૂક્યા, દવા આપી સિવિલ હોસ્પિટલમાંથી. પછી એમને એવું કીધું કે બાળક સિરિયસ કેસ છે, ફેફસાની અંદર વાઇમેટ થઈ ગઈ છે, એટલે તમારે વડોદરા લઈ જવું પડશે. પછી અમે ત્યાંથી વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી અમે ત્યાં દાખલ કર્યા. પછી અમને લગભગ 1 અઠવાડિયું રહ્યા. તો 1 અઠવાડિયું રહ્યા પછી અમારે કેસ પછી એક્સપાયર થઈ ગયા. આ જ રીતે ગોધરા તાલુકાના ખજૂરી ગામની 5 વર્ષીય દીકરો હાર્દિક, એનું પણ આ જ રીતે મોત થયું. પરિવારના મતે 18 જૂનના રોજ હાર્દિક સ્વસ્થ હતો, રાત્રે સૂઈ ગયો. રાત્રેના 11 વાગે ઓચિંતા ઠંડી લાગવા લાગી. થોડીક જ ક્ષણોમાં તાવ સાથે ઝાડા ઉલટી થયા. દીકરાને ખેંચ પણ આવી, બેભાન થઈ ઢળી પડ્યો. ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. ત્યારબાદ તેમને એ દીકરાને એસએચજી હોસ્પિટલ વડોદરા ખસેડાયો. 11 દિવસની સારવાર થઈ પણ એનું મોત થયું. આવો સાંભળી લઈએ જિલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલના છે RM ચૌધરી સાહેબ, એમને શું કહ્યું છે. 4 જેટલા આવ્યા છે. છેલ્લો કેસ 30/6 આવે. એ તમામ કેસોનું સારવાર દરમિયાન મરણ થયું છે. તમામના રિપોર્ટ સેમ્પલ્સ લેવામાં આવેલા અને તમામનો ચાંદીપુરમ માટે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. આ વાયરસને તમામ લોકો ચાંદીપુરમ વાયરસ સમજતા હતા, પરંતુ જેવી રીતે આરોગ્ય વિભાગ કહી રહ્યું છે એ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. સુરતની વાત કરી લઉં. ચોમાસાની સિઝનમાં ઝાડા ઉલટીને તાવથી સુરતમાં 2 બાળકોના મોત નીપજ્યા છે. સિવિલ હોસ્પિટલના બીજા કેસ થયા હશે, પણ આજે સરકારી હોસ્પિટલમાં રજિસ્ટર્ડ કેસ છે એની વાત કરું છું. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડૉક્ટર જિગીશા પાટડિયાના કહેવા પ્રમાણે અલગ અલગ બીમારીના કેસોમાં 10થી 15% વધારો થયો છે. દર્દીઓ ક્રિટિકલ સ્થિતિમાં સિવિલમાં આવે છે, કારણ કે દૂર દરાજના વિસ્તારથી હોય છે અને છેલ્લા દિવસોમાં આવતા હોય છે. કદાચ એટલી જાગૃતતા પણ નથી, અને એ જ કારણ છે કે પહેલાં અલગ અલગ પ્રકારે મેડિકલ સારવાર સિવાય શ્રદ્ધામાં લોકો જોડાય છે અને ત્યારબાદ છેલ્લી ઘડીએ સિવિલમાં ભાગતા હોય છે. અમદાવાદની વાત કરી લઉં તો અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પ્રકારની બીમારીના કિસ્સા વધ્યા છે. 15 દિવસમાં ઝાડા ઉલટીના જે સરકારી હોસ્પિટલ રજિસ્ટર્ડ છે પ્રકારે 340 કેસ, ટાઇફોઇડના 216 કેસ. આ જ પ્રકારે રામોલ, હાથીજણ, વટવા, ખાડિયા, ઠક્કરબાપાનગર, ગોમતીપુરમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 24 અને ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા છે. રાજકોટની વાત કરી લઉં તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં એક જ સપ્તાહમાં મેલેરિયાનો 1, ડેન્ગ્યુનો 1, કમળાના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે, જ્યારે તાવ, ઝાડા ઉલટી સહિતના રોગોના 1967 દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે 550 સ્થળે તપાસ પણ કરી છે, જેમાં 82 રહેણાંક મકાનો અને 195 કોમર્શિયલ બાંધકામ
માંથી મચ્છરના લાર્વા પણ મળ્યા છે. કેમ કે આ દિવસોમાં વધુ સતર્કતા જરૂરી છે અને એટલે જ ચર્ચા કરવા માટે ડૉક્ટર ગુપ્તા સાહેબ સિનિયર ફિઝિશિયન મારી સાથે જોડાયા છે. ડૉક્ટર પંકજભાઈ રાઠોડ પૂર્વ આરોગ્ય અધિકારી છે. ગુપ્તા સાહેબ, આપની પાસે આવું એ પહેલાં સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરતી હોય છે અને કેમ વધે છે રાજકોટની અંદર ખાસ કરીને? પંકજભાઈ રાઠોડ સાહેબ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, શું કારણ કે આ પ્રકારની બીમારી ફેલાય છે અને શું મહાનગરપાલિકાઓ પૂરતા પગલાં લે છે અને લોકો એમાં સાથ આપે છે કે નથી આપતા? નમસ્કાર રોનકભાઈ. આ સિઝન કહેવાય કે આ ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ કે જેમાં વરસાદની પેટર્નને આધારિત અને ટેમ્પરેચરને આધારિત રોગચાળો ફેલાય છે. મુખ્યત્વે વાત કરીએ તો આ સમય દરમિયાન વાહકજન્ય એટલે કે મચ્છરજન્ય, પાણીજન્ય કે જે કોન્ટામિનેટેડ વોટરથી થાય છે અને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ કે જે વેક્સિન ન લીધી હોય એનાથી થાય છે. સામાન્ય રીતે આ વાત કરીએ તો આ ઋતુ અને પરિસ્થિતિ એવી છે કે મેં કીધું એમ કે આબોહવા અધિત અથવા કે વાતાવરણ અધિત છે. જે વરસાદ છે, વરસાદને એટલે વોટર લોગિંગ થાય છે. વરસાદથી મુખ્યત્વે વાત કરીએ તો બે પ્રકારના વધારે રોગ થાય છે. એક તો વાહકજન્ય એટલે કે જે ચોખ્ખું પાણી આપની ઘર અને આજુબાજુ ભરાય છે, જેમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે, જેનાથી વાહકજન્ય એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય છે. અને જે પાણી કોન્ટામિનેટેડ એટલે કે જે પીવાનું પાણી છે એમાં ગટરનું અથવા દૂષિત પાણી ભરવાને કારણે છે કે ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ અને એવા કોલેરા જેવા ડિઝીઝ થાય છે. હવે જે મુખ્યત્વે વાત આવી કે જે આ રોગચાળો છે, ઋતુ છે, જે આબોહવા છે અથવા તો તાપમાન છે, જે આપણા કંટ્રોલમાં નથી. પણ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુધારવાની અથવા તો કે રોગચાળો અટકવાની જવાબદારી તંત્ર અને જે પબ્લિક છે એની છે. જેમાં તંત્રની વાત કરીએ તો તંત્રએ મુખ્યત્વે કે જે આ દરમિયાન સૌથી અગત્યની વાત એ છે કે જે પાણીજન્ય રોગચાળો છે, સેફ એટલે એવું કે વધારે માત્રામાં ક્લોરિનેટેડ વોટર હોવું જોઈએ, સલામત વોટર હોવું જોઈએ, જેથી કરીને પાણીજન્ય રોગચાળો ન ફેલાય. અને બીજું એ છે કે જે વાહકજન્ય એટલે કે ઘર અને એની આજુબાજુ અને જે વિસ્તાર છે કે જે ચોખ્ખું પાણી ભરાય છે એમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. આના માટે થઈ જે પબ્લિક છે અથવા જે વ્યક્તિ છે એને પણ ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ સમય દરમિયાન વધારેમાં વધારે સ્પ્રેડ થવાની પૂરેપૂરી શક્યતા છે. આપની પાસે સર એ પણ જાણવું છે, કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર પાણી ભરાતું હશે, રોડ ઉપર પણ પાણી ભરાય છે, એ જ રીતે આહારના પરિપ્રેક્ષમાં પણ જાણવું છે. શું લારી ગલ્લા ખૂંચાવાળા વિશેષ ધ્યાન આપે છે કે પછી ત્યાં એવું જ ચાલે છે જે પહેલેથી ચાલતું આવ્યું છે? રોનકભાઈ, આ એક મુદ્દો પણ અગત્યનો છે કે પાણીજન્ય અથવા કહી શકાય કે ખોરાકજન્ય એ રોગ આ દરમિયાન વધારે છે. એનું મુખ્યત્વે કારણ કઈ તો જે પ્રિપરેશન છે, ખાસ કરીને જે ખૂંચાવાળો છે કે એની જે પ્રિપરેશનની જે જગ્યા છે અને એમના માટેનું જે વોટર સોર્સ છે એ ખૂબ જ અનહાઇજેનિક હોય છે. પરિણામે આપ જોશો કે એ અમુક એરિયામાં અથવા તો અમુક રેકડીવાળા અહીંયા ખાવાથી અત્યારે જે ટાઇફોઇડ અને કમળો અને કહી શકાય કોલેરાનો કેસીસ જોવા મળે છે. એનું મુખ્યત્વે કારણ છે કે એ જે બનાવવાળા છે એની પોતાની કહી શકે કે જે પર્સનલ હાઇજીન ન હોવાને કારણે અને જે ખોરાક એના માટે વાપરે છે એમાં પાણી વાપરે છે એ પણ અનહાઇજીનિક હોવાને કારણે પરિણામે છે. પરિણામે આ દરમિયાન જે છે ખોરાકજન્ય રોગ કહી શકે એ વધારે સ્પ્રેડ થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ગુપ્તા સાહેબ મારી સાથે જોડા. ગુપ્તા સાહેબ, આ શબ્દનો ઉપયોગ તો ના કરવો જોઈએ, પણ એવું કહેવાય છે કે ડૉક્ટરો માટે ચોમાસું સિઝન હોય છે. પેલા ઓર્થોપેડિક ડૉક્ટરો માટે જે સિઝન હોય એમાં તો સરકાર પાપી છે, ખાડા પડેલા અને હાડકાં તૂટેલા લોકો જાય. પણ એ સિવાય કયા પ્રકારની બીમારીનો ટ્રેન્ડ જોવા મળે છે? ખરેખર કોઈ વધારો છે કે નથી? પેલા હાડકાવાળામાં તો કશું ના કરી શકાય એટલે બહુ પૂછવું નહીં તમને, પણ આ બાકીની બીમારી ખરેખર વધે છે કે પછી ખરેખર કંટ્રોલમાં છે? રોનકભાઈ, તમે જે પ્રસ્તાવના કરી છે ને એની અંદર સાચું કહું તો ડૉક્ટર્સ અને હોસ્પિટલ માટે તો સિઝન પછી આજે તમે કીધું રોડ, આ બધી વસ્તુઓના કારણે ઘી કેળા જ છે. પણ આપણે થોડીક સિરિયસની વાત કરીએ ને તો મને એમ થાય કે 21મી સદીથી 22મી સદી બી આવી જઈશું ને આપણે, તો કદાચ આપણે આ રોગચાળાઓથી મુક્તિ નહીં મેળવી શકીએ. આપણે બહુ મોટી વાતો કરીને સિંગાપુર, હોંગકોંગ, યુરોપ, અમેરિકા બધા જોડે પહોંચવાની વાતો કરીએ છીએ, પણ વરસાદનું સિઝન આવે ને એટલે આપણી બધી જ વાતો છતી થઈ જાય. હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે બધાને ખબર છે કે આ વરસાદ ઋતુ ચાલુ થાય એટલે વોટરબોર્ન ડિઝીઝ ચાલુ થાય, એટલે કે ડાયરિયા, વોમિટિંગ, ટાઇફોઇડ, કોલેરા. આપણને એ બી ખબર છે કે ટાઇફોઇડ અને કોલેરા જે થાય ને એ પાણીજન્ય રોગ છે,
એટલે કે ખરાબ પાણી જ્યારે સારા પાણી જોડે મળે ત્યારે જ થાય. હવે ટાઇફોઇડ માટે લારી ગલ્લા જવાબદાર છે એ કહેવાની ક્યાં જરૂર છે, એ સરકારને ખબર જ છે. પણ આપણે સમોસા ને જલેબી પરનું વસ્તુ કરવા તૈયાર છે, પણ આ લારી ગલ્લાવાળાઓને રોકવા માટે આપણે જરાય તૈયાર નથી, કેમ કે આપણી વોટ બેંક છે. આપણે એ લોકો જે પાણી વાપરે છે એને રોકવા તૈયાર નથી, કેમ કે આપણે કરી શકીએ એમ નથી. કેમ કે થાય, હવે આ તો બીમાર પડે, ડૉક્ટર્સને મળે, પૈસા કમાવા મળે ને. બીજું કોલેરા, આપણને ખબર છે કે જ્યારે ગટરનું પાણી સારા પાણી જોડે મળે ત્યારે જ થઈ શકે એમ છે. તો એ ગટરનું પાણી સારા પાણી જોડે મળે ક્યારે? જ્યારે પાઇપલાઇનો આપણી કોરાઈ ગઈ હોય ત્યારે. હવે કોલેરા જેવો રોગચાળો જો ફાટી નીકળતો હોય, ઇવન મે મહિનામાં આપણા આ જ અમદાવાદની અંદર કોલેરા ફાટી નીકળ્યો હતો, તો એના પછી આપણે કાર્યવાહી શું કરી એ ખબર નથી. આપણને એ બી ખબર છે કે મોસ્કિટો બોર્ન ડિઝીઝ એટલે કે ડેન્ગ્યુ, મલેરિયા અત્યારે જલસા થઈ ગયા છે. હોસ્પિટલ્સ ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ હોય. હવે ગયા વર્ષે આપણા જોડે અધિકારીઓ છે જે આ વસ્તુ સમજે છે. ઇન્ટરનેશનલ જર્નલની અંદર આપણા અધિકારી છે, હું નામ નહીં લઉં, એ અને પબ્લિક હેલ્થના જે માણસ હતા એમને બહુ જ સુંદર આર્ટિકલ લખેલું અને પબ્લિશ થયેલું કે એમાં આ રોગચાળો કેવી રીતે રોકી શકીએ. પણ હજી બી આપણે વાત શું કરીશું લાર્વિસાઇડલ અને દવાઓ છટણી માટે. આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ ઇવન જે ટેરરિસ્ટ હોય છે ને એને પણ AK-47 સામે હવે લડત આપતા આવડી ગયું છે. એટલે આ મોસ્કિટોઝને બી લડત આપતા આવડી ગયું છે આ જૂની ટેકનિકો જોડે. નવી ટેકનિકમાં અત્યારે હમણાં તમે સાંભળ્યું હશે કે મકરબાના રોડ ઉપર આ લોકોએ લાર્વિસાઇડલ ઓઇલ પથરાવ્યું, બરોબર છે. તો ખાલી ને ખાલી મકરબા રોડ ઉપર કેમ કર્યું? એટલો બધો ખર્ચાળ વસ્તુ છે કે આપણે આખા અમદાવાદ સિટીમાં કે રાજકોટ સિટીમાં ના કરી શકીએ. જો ઇમ્પોર્ટન્ટ છે તો આપણે શીખવા. ખેર, ફરી એકવાર ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. મારી ટીમને કહીશું ફરી એકવાર સંપર્ક કરીશું, ફરી એકવાર કરીશું. ડૉક્ટર સાહેબ, આપની વાત યથાવત રાખશું. હાજી જી ડૉક્ટર સાહેબ, સંપર્ક તૂટ્યો હતો, તમારો અવાજ કપાતો હતો. ફરી એકવાર આપની વાતને કન્ટિન્યુઝ કરી શકો છો. સોરી. તો આપણે ઘણા બધા અધિકારીઓ બહાર ફરવા જાય છે સમજવા માટે કે આ રોગચાળો કેવી રીતે રોકી શકીએ. તો આપણે વોલ બાચી મોસ્કિટો માટે વારે ઘડીએ સાંભળીએ છીએ, આર્ટિકલ્સ લખાય છે. હવે એ મોસ્કિટો એવા સારા મોસ્કિટો જે જીનેટિકલી ઉત્પન્ન કરેલા મોસ્કિટો કે આપણે એને જો આખા અમદાવાદમાં ફેલાવી દઈએ તો આ ડેન્ગ્યુ ને ચિકનગુનિયા થઈ શકે એમ જ નથી. પણ આપણે તો કેટલો બધો મોંઘો ખર્ચો થાય ને આ બધી વસ્તુ કરવા માટે. બાકીનો ખર્ચો પછી કેવી રીતે આપણે પાર પાડીએ? તો ડેન્ગ્યુ ને મલેરિયા થવા દઈએ છીએ, આપણે ચિકનગુનિયા થવા દઈએ છીએ. સો કહેવાની વાત એ છે કે મને તો હજી લાગે છે કે 21 થી 22 સદી આવશે ને તો પણ આ જ હાલત રહેશે. બાકી જો ઈચ્છા હોત ને તો આપણા જોડે અધિકારીઓ છે જે સાયન્ટિફિક છે, આપણા જોડે પબ્લિક હેલ્થના ઓફિસરો છે જે સાયન્ટિફિક છે, આપણા જોડે ડૉક્ટરો છે જે આની અંદર લગામ લગાવી શકે એમ છે. એમને જો આપણે સાંભળીએ, અને સાંભળવાનું કામ આપણે માર્ચ, એપ્રિલ, મે મહિનાથી કરવું પડે, જૂન, જુલાઈમાં ના કરી શકીએ જ્યારે વરસાદ પડી જાય ત્યારે. જો તમને ખરેખર રોગની ચિંતા હોય તો પહેલાંથી બાંધવો પડે. તો આ બધી વસ્તુઓ દર વર્ષે કેમ આવીને ઊભી રહે એ મને આજ દિન સુધી ખબર નથી પડતી. બાકી તમે જે કીધું એ પ્રમાણે જ્યારે બી આવા સિઝન આવે વરસાદનું, એ પછી રોડ હોય કે રોગચાળો હોય, હોસ્પિટલને તો ગીચ કેળા છે. ડૉક્ટર સાહેબ, કયા પ્રકારના કેસ વધી રહ્યા છે? અને જો તમને જોડ્યા તો મફતમાં સલાહ પણ તો અપાવડાવી દઉં મારા દર્શકને. કયા કયા લક્ષણો દેખાય છે આજકાલ બીમારીના, અને નોર્મલ કે ભાઈ ઘેર બેઠા બેઠા થઈ જાય, અને આવું હોય તો વધુ ડૉક્ટર જોડે જજો ફી ભરીને. હા, પાછું એ પણ કહી દઉં, આપણે તો ઝોલા સાહેબ ડૉક્ટરો પણ બહુ બધા સુરતમાં તો બહુ પકડાયા ને હજુ પણ એવા MBBS મુદ્દાભાઈ છે. પણ એ સિવાય જેન્યુન ડૉક્ટર જોડે કયા કયા સંજોગોમાં જવું જરૂરી છે? સો 3 જાતના રોગો વધી રહ્યા છે. મેં કીધું એ પ્રમાણે પાણીજન્ય રોગો, ડાયરિયા, વોમિટિંગ, ટાઇફોઇડ, કોલેરા. એના માટે બચવા માટે એક જ ઉપાય, પાણી ઉકાળીને પીવાનું રાખો. બહાર લારી ગલ્લા ઉપર મહેરબાની કરીને ઠંડી વસ્તુ અને પાણીવાળી વસ્તુઓ ના ખાવાની રાખો. બીજા જે રોગ વધ્યા છે એ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા છે. આપણને ખબર છે કે મલેરિયા ખરાબ પાણીમાં ઉત્પન્ન થાય, પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાફ પાણીમાં બને છે. એટલે મારું ઘર જ જવાબદાર છે, મારું ઓફિસ જવાબદાર છે, મારું સ્કૂલ જવાબદાર છે, મારું કોલેજ જવાબદાર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે. મહેરબાની કરીને પ્રોપર ફોગિંગ કરવાનું રાખો. અને બાળકો ઉપર તમે જે ઓઇલ છે, ઓડોમસ છે કે હું તમને નામ આપું, આજે રોનકભાઈ આપણા દરેક દર્શક મિત્રના ઘરમાં સિટ્રોનેલા ઓઇલ, હર્બલ ઓઇલ છે, હોવું જ જોઈએ. બહાર નીકળો ત્યારે કપડાં ઉપર લગાવીને જ જાઓ. એકદમ સુંદર પરફ્યુમ જેવી સ્મેલ છે, પણ મચ્છર તમારી જોડે નહીં આવે. ત્રીજો જે ફ્લૂ રોગ છે કે શરદી ખાંસી જે થાય, એ મહેરબાની કરીને માસ્ક પહેરવાનું રાખો જે લોકો હાઈ રિસ્કની અંદર છે. હવે છેલ્લી વાત, આપણા બાળકોને અને આપણા વડીલોને બચાવવા બહુ જરૂરી છે આ રોગચાળાથી,
કેમ કે દર વર્ષે આપણે એમને ગુમાવીએ છીએ. તમે પંચમહાલ ને ગોધરાની વાત કરી, બાળકોના મૃત્યુ થયા છે. તમે હોસ્પિટલમાં જઈને જુઓ, વડીલોના મૃત્યુ થઈ રહ્યા છે. સો મહેરબાની કરે એમના માટે આપણે બચવું જરૂરી છે. અને છેલ્લી વાત, સોસાયટીઓનું બેઝમેન્ટ સૌથી મોટું બ્રીડિંગ ગ્રાઉન્ડ છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મોસ્કિટો માટે. મહેરબાની કરીને દરેક સોસાયટીએ બેઝમેન્ટ સાફ કરવાની જરૂર છે. આપ જોડાયેલા રહેજો. ડૉક્ટર જિગીશાબેન છે, પીડિયાટ્રિક વિભાગના સુરત સિવિલ હોસ્પિટલના હેડ છે. તેમને શું કહ્યું એ જાણી લઈએ. વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી, ખાંસી, તાવ, શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે. અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ રોજની 600 થી 650 હોય છે, જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે 200 થી 250ની હોય છે. પીડિયાટ્રિકની ઓપીડી 150 પૈકી અમારા 70 થી 80 પેશન્ટો આવા હોય છે. ખેર સાથે એમને એમ પણ કહ્યું કે ફરજી ડૉક્ટરોના ત્યાં બોગસ તબીબો પાસે સારવાર લેવા ના જો. ડૉક્ટર સાહેબ એ પણ છેલ્લે તમારી જોડેથી સલાહ લઈ લો. આ ફરજીવાળો હવે ઓછો થયો કે નહીં તમે જાણો. છેલ્લા 2-3 વર્ષથી હું સતત ચલાવું. દર 3 મહિને તો એકાદો વખત આ મુન્નાભાઈ MBBS વાળો આપણે કાર્યક્રમ કરીએ છીએ. હવે પ્રમાણ ઘટ્યું કે હજુ એનું એ જ છે? રોનકભાઈ, ફરજીવાળો ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી હું દરેક પ્રોગ્રામમાં કહું છું કે એમના ઉપર ક્રિમિનલ એક્ટ લાગુ નહીં પડે. હું દર વખતે કહું છું કે ફરજી ડૉક્ટર્સ આર ઇક્વલ ટુ ટેરરિસ્ટ. એ લોકો જાણતા સુદ્ધા માનવ જાતની જે લાઈફ છે એને રિસ્ક પર મૂકે છે. ઇન્ટેન્શનલ તમે જ્યારે કોઈકનું હાર્મ કરવા જાઓ એ હંમેશા ક્રિમિનલ એક્ટ હોય છે. એ પછી પૈસા કમાવાનો ધંધો ના હોઈ શકે. સરકારે સમજવું જ પડશે કે ફરજીવાળો એ પછી ડૉક્ટરમાં હોય કે ફરજીવાળો જે આપણે બીજો પ્રોગ્રામ ચલાવીએ છીએ, જે આપણે આ ખાણીપીણીના માર્કેટો ચલાવી રહ્યા છે ફરજીવાળોવાળા, આ બે રોકવા અતિશય જરૂરી છે. અને ફરી કહું છું રોનકભાઈ, ક્રિમિનલ એક્ટ જ લાગુ કરવો પડે આ બધા જ લોકો ઉપર. ડૉક્ટર સાહેબ એક છેલ્લી વાર કહી દો ને, ચોમાસામાં બહાર બિનજરૂરી ચટકા ઝટકા પેલા ખાવાના ટેસ્ટ છે એ યથાવત રાખવા કે બંધ કરી દેવા? અને ખખડાઈને કહેજો તો મારા જેવા થોડા ઘણા જે ઈચ્છા કરતા હોય ને 2-4 દાડા તો રોકાઈ જાય. સર ફરી રિપીટ કરો સવાલ સર. અત્યારે ચોમાસાની સિઝનની અંદર ક્યાંક જરૂર હોય, ઘરે બન્યું નથી બહાર જમવા જઈએ તો બરાબર, પણ શોખથી જમવા જવાનું યથાવત રાખવું જોઈએ કે હમણાં સાચવવું જોઈએ? તમારી જોડે એટલે કહેવડાવું છું કે ડર ડૉક્ટરનો લાગે. ડૉક્ટર ડરાવો તો જ ડરીએ અમારા જેવા. એટલે કમસે કમ 3-4 દાડા તો દિમાગ ઉપર રહે કે ભાઈ ગુપ્તા સાહેબે કીધું તું બહાર ના જશો. ખખડાઈને કહી દો. સાહેબ હું રિપીટ કરીશ. મને ખબર છે કે જ્યારે લખીશ, જ્યારે બોલીશ અને તમે જ્યારે આને ચલાવશો તમારા શોર્ટ્સ ઉપર, ત્યારે નીચે ગાળો લખેલી આવશે કે આ ડૉક્ટરે ફરી બોલવાનું ચાલુ કર્યું. પણ ફરી રિપીટ કરીશ, તમારા જોડે આટલો બધો પૈસો હોય કે હોસ્પિટલ પર તમે ખર્ચો કરવા રેડી છો, તો મહેરબાની કરીને પૈસો તમે કોઈક ધર્માદામાં યુઝ કરો. પણ મહેરબાની કરીને આ બધી જગ્યાએ જે ખોરાક ખાઓ છો, એ લારી ગલ્લા હોય કે પછી જે અશુદ્ધ વસ્તુઓ છે, એ પછી બટાકા હોય કે પનીર હોય કે છોલે હોય કે પાણીપુરી હોય, મહેરબાની કરીને બંધ કરો. તમારા ઘરના બાળક અને તમારા ઘરના વડીલ ક્યારે મૃત્યુમાં ઝૂંકાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આ સિઝનમાં બીમારી વધતી હોય છે. માત્ર સરકારને દોષ દેવો યોગ્ય નથી, આરોગ્યની સિસ્ટમને જ દોષ દેવો યોગ્ય નથી. આપણે પણ સતર્ક રહેવું જરૂરી છે. આપણે આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખીએ, સ્વચ્છ પૌષ્ટિક ભોજન લઈએ અને જ્યારે પણ લક્ષણ દેખાય ત્યારે ડૉક્ટરનો અવશ્ય સંપર્ક કરીએ. ડિગ્રી ચોક્કસથી તપાસી લઈએ, પણ સારવાર ચોક્કસથી કરાવડાવીએ. બીમારી એટલી બધી નથી વધી કે બેકાબૂ છે, પણ જો આપણે કાબૂમાં નહીં રહીએ, આપણા શોખ ખાવાના કાબૂમાં નહીં રાખીએ અને સ્વચ્છતાને નહીં રાખીએ તો બીમારી વધી શકે છે. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ પુત્ર મોહની પરાકાષ્ઠાની.